ગિરનાર પર્વત પર દુકાનદારો ધરાવતા વેપારીઓ છેલ્લા 3 દિવસથી હડતાલ પર ઉતરી ગયા છે, ત્યારે દુકાનો બંધ રહેતા ગિરનાર પર્વત પર આવી રહેલા પ્રવાસીઓ પરેશાન જોવા મળ્યા। ગિરનાર પર સિંગલ યુઝ પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિબંધ મુકાયા બાદ પીવાના પાણીની બોટલ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ગિરનાર પરના વેપારીઓ વોટર જગ આપવામાં આવ્યા છે, પરંતુ અહીં આપવામાં આવ્યા પાણીના વોટર જગમાં જગ લૂજ પાણી પીવા તૈયાર કોઈ નથી। વેપારીઓનો દાવો છે કે પાણીને લઈ તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી માંગ સાથે ગિરનાર પર્વત પરના દુકાનદારો ધરાવતા વેપારીઓ છેલ્લા 3 દિવસથી હડતાલ પર ઉતરી ગયા છે। દુકાનો બંધ રહેતા પર્વત પર આવી રહેલા પ્રવાસીઓ પરેશાન જોવા મળ્યા। આગામી દિવસોમાં શિવરાત્રી આવી રહી હોય, તંત્ર આ સમસ્યાનો હલ કાઢે એવી વેપારીઓ અને પ્રવાસીઓ માંગ કરી રહ્યા છે। ગિરનાર પરના વેપારી નરેન્દ્રભાઈએ જણાવ્યું કે તંત્રને હંમેશા વેપારીઓએ સાથ સહકાર આપ્યો છે, પરંતુ હાલમાં શિવરાત્રીના સમયમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા હોય છે, ત્યારે 6 મહિનાથી તંત્ર દ્વારા ગિરનાર પર્વત પર પાણીની બોટલ બંધ કરી દેવામાં આવી છે અને યાત્રિકોને છૂટું પાણી વહેંચવું કહેવામાં આવ્યું છે, પરંતુ ગુજરાત બહારથી આવતા યાત્રિકોને સાદું પાણી પીવા માટે મનાઈ કરી રહ્યા છે। તંત્ર દ્વારા 5000 લીટરના ટાંકા અહીં ચડાવવામાં આવ્યા છે, પરંતુ એ પાણી ભરવામાં આવતા નથી। ગિરનાર પરના વેપારીઓની રોજીરોટી છીનવાઈ રહી છે। ગિરનાર પરના વેપારીઓ છેલ્લા 3 દિવસથી દુકાનો બંધ રાખી અને બાબતે અહીં આવતા પ્રવાસીઓને જાણ કરતા હોય છે અને પરેશાન પણ કરતા હોય છે કે પ્રવાસીઓ સાથે વજન લઈને ઉપર જવું ન પડે એ માટે પર્વત પર પાણી અને નાસ્તો ખરીદી લેતા હોય છે, પરંતુ છેલ્લા 3 દિવસથી અહીં આવતા પ્રવાસીઓને દુકાનો બંધ હોવાને કારણે પીવાનું પાણી કે નાસ્તો મળતો નથી। પ્રવાસીઓનું કહેવું છે કે સરકાર આ બાબતે વહેલી તકે ઉકેલ લાવવો જોઈએ અને પાણીની સાથે પર્વત પર વોશરૂમ પણની વ્યવસ્થા પણ કરવામાં આવે। નામ જયેન્દ્ર ચાવડા, હું ગિરનાર એસોસિએશનનો ઉપપ્રમુખ છે। હાલ અત્યારે અમારે મીટિંગ થઈ હતી, એમાં આપણે એસડીએમ, આરએસી અને આપણે ફોરેસ્ટના અધિકારીઓ અમે બધા બેઠા હતા। ત્યાં અમને પાણીને લઈને થોડી એવી હળવાશ મળી છે અમને, પણ અમારે એવું છે કે પાણીને જે ટેટ્રા પેકને લઈને, જે પેકિંગને લઈને પ્રાઇસ લિસ્ટ આ તે છે, અમારે વેપારી ભાઈબંધોને પરવડે છે કે નહીં। તો હાલ અત્યારે અમારું આંદોલન અત્યારે ચાલુ છે। અમે અમારું એસોસિએશન પ્રમુખને અમે બધાએ જે મળીને અમારા એસોસિએશનના જે વેપારી ભાઈબંધો છે એને પૂછીને અમે ડિસ્કશન કરી ને પછી અમે આગળ તંત્રને જાણ કરીએ છીએ કે અમારે શું કરવું શું નહીં। હાલ અત્યારે અમારું આંદોલન ચાલુ છે।